હરી હો. આજે હવામાન હાવ શાંત છે. એમ માગશર મહિનાના જે કસ અને કાજરા હતા એ ઠીક ઠીક હતા, બહુ નહોતા. પોષ મહિનાના બહુ કસ અને કાજરા હતા, એટલે વૃષ્ટિ તો બહુ સારી થવાની છે વરસ પાણી. પણ આ જે મહા મહિનાની બીજ પછીનું જે આ વાતાવરણ હાવ ઢાંક પછીડો રહે છે ને 15 દી સુધી, એ બહુ નવીન લાગે છે. અને કોઈ નવીનતા થાય ખરી, વૃષ્ટિ થાય કે પછી પૃથ્વીની અંદર કોઈ વસ્તુ થાય, એવું મારું અનુમાન છે. કારણ કે એટલું બધું શાંત હવામાન હોય જ નહીં આજ ખીહેર પછી. એક ધારા પવન જ હોય, શિયાળો પવન હોય, એટલે જે ઋતુચક્ર બધું સીધી લીટીમાં આવી જાય. એનું પૃથ્વીનો વેગ હોય ઉત્તર બાજુ, તો જ આ ઋતુચક્ર સીધું રહે. કે જે આપણી પૃથ્વીનો આંટો છે, 12 મહિનાનો આંટો છે, એક દિવસનો 24 કલાકનો આંટો છે. એટલે એ રીતે પૃથ્વી હાલે, 12 મહિનાના આંટામાં હાલે એટલે તરત પવન બતાવે કે પૃથ્વી હાલે છે. સ્થિર હોય, સ્થિર એટલે પવન બંધ થઈ જાય, 24 કલાક પવન બંધ હોય ને એને બંધ કહેવાય. પછી ઘડી સાપડી બંધ રહી, બંધ પૃથ્વી ન કહેવાય. હાવ શાંત રાજદી રહે એટલે પૃથ્વી સ્થિર કહેવાય. એ પૃથ્વી હાલતી હોય એટલે પવન ઉડ્યા વિના ન રહે. કારણ કે એની ગતિ કેટલી છે પૃથ્વીની, 17,000 કિલોમીટરની ગતિ છે. પૂરું નથી મને યાદ, એટલી ગતિ છે પૃથ્વીને ફરવાની. તો જ 12 કલાકે પૃથ્વી આંટો ફરીને આવે. પૃથ્વી જે આપણે ભારત છે, મધ્યપ્રદેશ, અમદાવાદ, દિલ્હી, એ બધું મધ્યપ્રદેશમાં આવે. અને જે નોર્વે ને એ બધું સાઈડમાં આવે, આમ પૃથ્વીના પેટાળમાં આવે. અને આપણે જે ભારત છે એમાં 3 ઋતુ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. 3 ઋતુ હરકી છે. ને નોર્વે ને એમાં બધે 6 મહિના રાત અને 6 મહિના દિવસ એ રીતે હોય છે. એટલે આપણા ભારતમાં એ રીતે હોય છે. પણ અત્યારે જે આ પૃથ્વીનો વેગ જે ઓછો છે ને, એ બહુ નવીન લાગે છે. આ મહા મહિનામાં એટલા બધા વાદળા અને કસ અને કસોટા થાય અને શાંત હવામાન રહે, 2 વર્ષે નહીં, એમ જાય નહીં, ઉઘાડ થાય નહીં, એવું વાતાવરણ મારે જોવામાં તો 40-50 વર્ષની અંદર બહુ નવીન લાગે છે. 15 દી સુધી ન હોય, 2-5 દી ગુરુત્વાકર્ષણ બળના કસ કાતરા હોય અમાસ માથે, 20-30માં થાય. દરેક અમાસે થવાનું છે, પૂર્ણિમે ને અમાહે. એટલે આ 14 છે, મહા મહિનાની 14, સુદ 14, એટલે 12-13 જમણ થાય, એક જ ધારા વાદળા છે. આ રીતે વાદળાય ન કહેવાય, બસ એમને ઢાંક પછેડો જ બધો. અને ઘડીક ઠંડી પડે તો ઘડીક ગરમી થાય, અને સૂર્ય કે ચંદ્રના કિરણો બતાતા જ નથી 8-10 દી થાય. એટલે આ મારા જોવામાં બેક નવીન છે. એટલે પછી આગળનો સમય બતાવશે ચોમાસામાં કે જે આપણે કહીએ છીએ કે 195 દિવસે પૃથ્વી ફરી અને એ જગ્યાએ આવે એટલે વૃષ્ટિ થાય છે. એ બરાબર છે. પૃથ્વીનો આંટો 12 મહિનાનો છે, એ 195 દી થાય એટલે એની અડધી લીટીમાં એટલે 195 દી થાય. એ જગ્યાએ આવે એટલે વૃષ્ટિ થાય છે.
એનું કારણ છે કે જે પૃથ્વી ફરીને આવે બાષ્પીભવન તો અહીંયા પીડ્યું જ હોય, પૃથ્વી હાલવાનો વેગ શરૂ જ છે. એટલે આ જે બાષ્પીભવન જે અમાસનું થયું છે ગુરુત્વાકર્ષણ બળ એ પીડ્યું જ છે, પણ પૃથ્વી હલતી નથી, ટૂંકમાં આમ સ્થિર છે. એટલે એ બધી વસ્તુ આપણને એમને એમ દેખાય છે. પૃથ્વી હાલે તો જ આ વસ્તુ અહીંયા રહે. ધુમાડો નીકળતો હોય, ધુમાડામાં તમે ઊભા રહ્યો તો ધુવાડો તો છે જ, તો પણ તમે આગળ વ્યા જાઓ તો ધુવાડો તો અહીંયા જ રહેવાય. એની જેવું છે આ બધું. પણ પૃથ્વી અહીંથી હલે તો જ એ આ ધુમ્મસ મટે, મારું અનુમાન એવું છે. પૃથ્વીનો વેગ હોય ને તરત જ બતાવી દે, પવન ઉડે. એટલે જે આ મકર સંક્રાંતિના એ પવન ઓછા ઉડ્યા છે, ઉડ્યા તો એ દક્ષિણ બાજુથી ઉડ્યા, એ નવીન કહેવાય. એટલે આ વર્ષમાં મને થોડુંક નવીનતા લાગે છે. આવતો સમય બતાવશે. જય શ્રી રામ.